2009માં 1.69% વસ્તી વૃદ્ધિ દર હતો એ વધીને 2005થી 10માં 2.07% થયો અને ત્યાર પછી 2.11% જેટલો થયો છે. એટલે કે પાકિસ્તાનમાં વસ્તી વૃદ્ધિ દર વધતો ગયો છે. જાપાનમાં 2009માં -0.20% વસ્તી વૃદ્ધિ દર હતો, ત્યાર પછી -0.05% થયો છે અને પછી -0.12% જેટલો વસ્તી વૃદ્ધિ દર થયો છે. અહીંયા આપણે બધા જ દેશો વિકાસમાન, વિકસિત, અલ્પવિકસિત બધા દેશોને આપણે ભેગા કરી અને એના વસ્તી વૃદ્ધિના દર આપણે જોયા. એમાં 2010થી 15ના ગાળામાં મોટાભાગના દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર છે એ ઘટતો જોવા મળ્યો છે. વસ્તી વૃદ્ધિનો દર 1990થી 2000 દરમિયાન આપણે પર્સન્ટેજમાં જોઈએ તો આફ્રિકામાં 73.3% જેટલો હતો, મધ્ય પૂર્વમાં 68.2%, એશિયામાં 42.8%, OECD અમેરિકન 27.9%, નોન OECD અમેરિકન 27.9%, OECD યુરોપ 11.5%, OECD એશિયાના 11.1%, નોન OECD યુરોપ યુરેશિયા -0.8% થયો. એટલે કે 90થી 12 દરમિયાન વસ્તી વૃદ્ધિ દર આ પ્રમાણે થતો ગયો છે. આ ઉપરથી આપણે વસ્તી અંગરના તારણો જોઈએ તો દુનિયાની કુલ વસ્તીના લગભગ 3/4 વસ્તી વિકાસશીલ દેશોમાં વસે છે. અતિવસ્તીવાળા દેશો મુખ્યત્વે એશિયા ખંડમાં આવેલા છે. 2016માં વિશ્વની વસ્તી 7 અબજ જેટલી થઈ છે. વિકાસશીલ દેશોમાં માત્ર અતિવસ્તીવાળા દેશો નહીં, અલ્પવસ્તીવાળા દેશો પણ જોવા મળે છે, જ્યાં કુદરતી સાધન સંપત્તિના સંદર્ભમાં વસ્તી ઓછી છે પરંતુ વસ્તી વૃદ્ધિનો દર ઊંચો છે. એટલે કે વિકાસશીલ દેશો એટલે એવા દેશો કે એમાં વસ્તી ખૂબ જ હોય એને જ આપણે વિકાસશીલ દેશ નથી કહેતા. ઘણા વિકાસશીલ દેશો એવા છે કે જ્યાં વસ્તી ઓછી છે, અલ્પ વસ્તીવાળા દેશો છે અને ત્યાં કુદરતી સાધન સંપત્તિ પુષ્કળ પ્રમાણમાં છે. જેમ કે આફ્રિકાના દેશો, આફ્રિકામાં કુદરતી સાધન સંપત્તિ પુષ્કળ પ્રમાણમાં છે પણ સામે તેટલા પ્રમાણમાં વસ્તી નથી. એટલે વસ્તી વૃદ્ધિનો દર છતાં પણ ઊંચો જોવા મળ્યો છે. સમગ્ર વિશ્વમાં વસ્તીના કદની દ્રષ્ટિએ ચીન પછી ભારત બીજા ક્રમે છે. ચીન પ્રથમ ક્રમે છે અને ભારત બીજા ક્રમે આવે છે. 1975થી 2000ના 25 વર્ષ દરમિયાન વિશ્વની વસ્તીમાં 199 કરોડ જેટલો વધારો થયો છે. 2000થી 2015 દરમિયાન આપણે જોઈએ અહીંયા તો વિકસતા દેશોમાં 1.4% વસ્તી વૃદ્ધિ દર થયો છે, સમગ્ર વિશ્વમાં 1.2% જેટલો અને વિકસિત દેશોમાં 0.4% જેટલો વસ્તી વૃદ્ધિનો દર થયો છે. વિકસતા દેશો બે પ્રકારના છે, એક તો અતિવસ્તીવાળા દેશો અને બીજા અલ્પ વસ્તીવાળા દેશો. પહેલું આપણે જોઈએ અતિવસ્તીવાળા દેશો. ભારત, ચીન, બ્રાઝિલ, ઇજિપ્ત, નાઇજીરિયા, મેક્સિકો, ફિલિપાઇન્સ જ્યાં કુદરતી સંપત્તિ કરતાં વસ્તી વધારે જોવા મળે છે. એટલે કે અતિવસ્તીવાળા દેશો છે. ભારત, ચીન, બ્રાઝિલ, ઇજિપ્ત આ બધા દેશોમાં જેટલા પ્રમાણમાં કુદરતી સંપત્તિ છે એના કરતાં વસ્તીનું પ્રમાણ ખૂબ જ વધુ જોવા મળે છે. અલ્પવસ્તીવાળા દેશો, લેટિન અમેરિકા અને આફ્રિકાના દેશો જ્યાં કુદરતી સંપત્તિ પુષ્કળ પ્રમાણમાં છે પણ તેની સામે વસ્તી એનો ઉપયોગ કરનાર વસ્તીનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે અને એના કારણે આ દેશો અલ્પવિકસિત રહેવા પામ્યા છે. મિડલ ઇસ્ટ અને આફ્રિકાના દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર 2.2% જેટલો છે, છતાં તેમની પાસે કુદરતી સાધન સંપત્તિ છે એટલે અહીંયા વસ્તી બોજારૂપ બનતી નથી. વિશ્વમાં સૌથી વધુ વસ્તીવાળા 5 દેશો છે: ચીન, ભારત, USA, ઇન્ડોનેશિયા અને બ્રાઝિલ. આ 5 દેશોમાંથી 4 દેશો તો વિકસિત છે. વિકસતા દેશોમાં વસ્તી વૃદ્ધિને અસર કરતા પરિબળો. વસ્તી વૃદ્ધિને મુખ્યત્વે 2 પરિબળો અસર કરે છે. અહીંયા આપણે જોઈએ કે 2 બલૂન્સ બતાવવામાં આવ્યા છે. એક બાજુ રેડ બલૂન છે, બીજી બાજુ ગ્રીન બલૂન છે. રેડ બલૂનમાં તમે જુઓ કે બર્થ લખેલું છે અને નીચે ડેથ્સ લખેલું છે અને ગ્રીન બલૂનમાં ઇમિગ્રેશન લખ્યું છે અને નીચે એમિગ્રેશન લખ્યું છે. એટલે કે વસ્તી વૃદ્ધિને આ બે પરિબળો અસર કરે છે, જન્મદર
અને મૃત્યુદર અને ઇમિગ્રેશન અને એમિગ્રેશન એટલે કે વિદેશ ગમન અને સ્વદેશ આગમન. અહીંયા વસ્તીને જે અસર કરતા પરિબળમાં બર્થ રેટ એટલે કે જન્મદર. તો જન્મદર એટલે શું એ આપણે જોઈએ. તો જન્મદર એટલે દર વર્ષે કેટલા પ્રમાણમાં જન્મ થાય છે એને આપણે જન્મદર કહીએ છીએ. મૃત્યુદર એટલે કે દર વર્ષે કેટલા પ્રમાણમાં મૃત્યુ થાય છે એને આપણે મૃત્યુદર કહીએ છીએ. અને માઇગ્રેશન એટલે કે લોકોની મૂવમેન્ટ, કેટલાક લોકો અલગ રિજિયનમાં જાય છે, કેટલાક લોકો અલગ રિજિયનમાંથી સ્વદેશમાં આગમન કરે છે, તો એને આપણે માઇગ્રેશન કહીએ છીએ. પણ અહીંયા આપણે જોઈએ કે આ માઇગ્રેશનની અસર વસ્તી ઉપર ખાસ પડતી નથી. અહીંયા આપણે ટોટલ પોપ્યુલેશનને આપણે અહીંયા 3 ભાગમાં આપણે અહીંયા બતાવવામાં આવ્યું છે. ઉપર જે પિંક છે એમાં બર્થ રેટ દર્શાવવામાં આવે છે, ડેથ રેટ છે, અને મૂવ ઇન એન્ડ આઉટ એટલે કે દેશની અંદર આગમન અને વિદેશમાં જવાનું. વસ્તીનું સ્થળાંતર, સ્વદેશ આગમન અને પરદેશ ગમનનો અહીંયા સમાવેશ થાય છે. પરંતુ સામાન્ય રીતે વસ્તી વધારાની સમસ્યા માટે આ પરિબળને ધ્યાનમાં લેવામાં આવતો નથી. કેમ? કારણ કે અહીંયા સ્વદેશ આગમન અને પરદેશ ગમન એટલે કે દેશની અંદરથી કેટલીક વસ્તી અન્ય દેશોમાં જાય છે અને કેટલીક વસ્તી છે અન્ય દેશોમાંથી પોતાના દેશમાં આવે છે. અને આમાં જે સ્વદેશ આગમન અને પરદેશ ગમનના કારણે કુલ વસ્તીના પ્રમાણમાં ખાસ ફેરફાર થતો નથી. એટલા માટે આ પરિબળને ખાસ ધ્યાનમાં લેવામાં આવતું નથી. અને એટલા માટે મહત્ત્વનું વસ્તી વૃદ્ધિની સમસ્યા માટે જન્મદર અને મૃત્યુદરમાં થયેલા ફેરફારને જ અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે. તો અહીંયા 2 મહત્ત્વના બાબતો છે કે વસ્તી વધારા માટે 2 મહત્ત્વની બાબતો છે. એક તો ઊંચો જન્મદર અથવા તો જન્મદરમાં ધીમો ઘટાડો, અને બીજો છે નીચો મૃત્યુદર. એને આપણે અહીંયા વિગતવાર સમજીએ. ઊંચા જન્મદર કે જન્મદરમાં ધીમા ઘટાડાના કારણોમાં પહેલું કારણ છે આર્થિક કારણો. આર્થિક કારણોમાં પહેલું કારણ છે ગરીબી. અલ્પવિકસિત દેશોમાં ગરીબી પુષ્કળ જોવામાં આવે છે અને ગરીબો માટે વધારે બાળકો તેમના રોજગારીનું સાધન બને છે, તેમની આવકનું સાધન બને છે. કે વધુ બાળકો હશે તો તેઓને મજૂરી ક્ષેત્રે જોડી અને આવક મેળવી શકાશે. ભીખ માગીને લાવશે તો આવક મેળવી શકાશે. એટલે આવા ગરીબ કુટુંબો માટે વધુ બાળકો એ અસ્ક્યામરૂપ સાબિત થાય છે. એટલે કે બોજારૂપ નથી બનતા, પણ સંપત્તિરૂપ સાબિત થાય છે. આવકના સાધન તરીકે બાળકોનો વપરાશ કરવામાં આવે છે. કૃષિ ક્ષેત્ર. અલ્પવિકસિત દેશોમાં મોટાભાગની વસ્તી કૃષિ ક્ષેત્રમાં જોડાયેલી હોય છે અને કૃષિ ક્ષેત્રમાં પાક વાવવો, લણવો અને એની તમામ પ્રક્રિયાઓમાં સતત શ્રમની જરૂર પડે છે, વ્યક્તિની જરૂર પડે છે. તો ગામડાઓમાં જ્યારે આવા કામ હોય ત્યારે વધુ બાળકો હોય તો મજૂરો ન રાખતા કે મજૂરોને જો મજૂરી આપીએ એના કરતાં આપણા જ બાળકો દ્વારા જો કામ કરવામાં આવે તો એટલા પ્રમાણમાં આપણે મજૂરીના ખર્ચમાંથી આપણે બચી શકીએ છીએ અને એટલા માટે વધુ બાળકો પસંદ કરવામાં આવે છે. બીજું છે ધાર્મિક કારણો. ધાર્મિક કારણો. અલ્પવિકસિત દેશોમાં મોટાભાગના લોકો અંધશ્રદ્ધાઓથી પીડાતા હોય છે, અંધશ્રદ્ધામાં માનનારા હોય છે, અંધશ્રદ્ધાળુ હોય છે. અલ્પવિકસિત દેશોમાં એવું માનવામાં આવતું હોય છે કે પિતૃઓને પુત્ર દ્વારા જો પિંડદાન કરવામાં આવે તો પૂ નામના નરકમાંથી તેમને મોક્ષ મળે છે. અને એટલા માટે આ ધાર્મિક કારણોસર, આ અંધશ્રદ્ધાને કારણે વધુને વધુ બાળકો પુત્રની એષણામાં જ્યાં સુધી પુત્ર ન થાય ત્યાં સુધી બાળકો પસંદ કરવામાં આવે છે. ત્રીજું છે શિક્ષણનું પ્રમાણ. શિક્ષણનું પ્રમાણ વિકાસશીલ દેશોમાં 60% થી 80% વસ્તી અભણ હોય છે,
જેથી તેઓને જાતીય બાબતો અને પ્રજનન અંગે પૂરતી અથવા સાચી માહિતી હોતી નથી. સંતતિ નિયમન કઈ રીતે કરવું અને તે માટે કયા કયા પ્રયાસો કરવા, કયા સાધનો વાપરવા, કયા સલામતીના પગલાં લેવા એ વિશેનું પૂરતું નોલેજ હોતું નથી. આ ઉપરાંત અલ્પવિકસિત દેશો તથા વિકાસશીલ દેશોમાં મોટાભાગની વસ્તી પછાત વિસ્તારોમાં રહેતી હોય છે, અભણ હોય છે અને એને કારણે કુટુંબ નિયોજનના સાધનો વાપરવા પ્રત્યે તેઓ સૂગ કેળવતા હોય છે. આવા સાધનો વાપરવાથી એ લોકો એનો વિરોધ કરતા હોય છે અને એના કારણે જન્મદર ઊંચો જોવા મળે છે. વિકસતા દેશોના સંદર્ભમાં આપણે કેટલાક અનુભવો જોઈએ તો વિકસતા દેશોમાં પહેલું છે ખેડૂતો, ખેતમજૂરો, ખાણિયાઓ એટલે ખાણ ક્ષેત્રમાં જે કામ કરતા મજૂરો છે એ, ઔદ્યોગિક શ્રમિકો જેવા શ્રમજીવી વર્ગની તુલનામાં શિક્ષિત અને બુદ્ધિજીવી વર્ગમાં નીચો જન્મદર જોવા મળે છે. કારણ કે શિક્ષિત અને બુદ્ધિજીવી વર્ગ છે એ નાના કુટુંબ, સુખી કુટુંબની ભાવનામાં માનતો હોય છે, એટલા માટે ત્યાં જન્મદર નીચો હોય છે. પણ આ વર્ગ ખૂબ જ ઓછો હોય છે. અલ્પવિકસિત દેશોમાં મોટા ભાગનો વર્ગ છે એ ખેડૂત, ખેતમજૂર કે ખાણિયાઓનો વર્ગ છે અને એટલા માટે ત્યાં જન્મદર ઊંચો જોવા મળે છે. બીજું છે શ્રમજીવી વર્ગમાં પણ ખેડૂત વર્ગમાં વધુ જન્મદર જોવા મળે છે. કારણ કે શ્રમજીવી વર્ગમાં ખેડૂત વર્ગ, ખેતી ક્ષેત્ર છે એ સિઝનલ છે, મોસમી છે. અમુક સમય પૂરતું જ કામ રહે છે, બાકીના સમય પૂરતું ખેડૂતોને બેકાર બેસી રહેવું પડે છે, કામ વગર બેસી રહેવું પડતું હોય છે. અને શ્રમ જે ઉદ્યોગ ક્ષેત્રમાં જોડાયેલાને સતત એ કામ ક્ષેત્રે રોકાયેલા હોય છે એટલે ખેડૂત વર્ગમાં જન્મદર વધુ જોવા મળતો હોય છે. અને એ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી ક્ષેત્રમાં જુઓ મનોરંજનના સાધનો ગ્રામ્ય ક્ષેત્રમાં ઓછા જોવા મળતા હોય છે અને એના કારણે ત્યાં સ્ત્રી જ જાણે મનોરંજનનું સાધન હોય એવું માનવામાં આવે છે અને એના કારણે જન્મદર ઊંચો જોવા મળે છે. ત્રીજું છે બિન ખેતી ક્ષેત્રમાં પણ સખત અને અણઘડ કામ કરનારામાં જન્મદર ઊંચો જોવા મળતો હોય છે. ઓછું શિક્ષણ પામેલા કુટુંબોમાં જન્મદર ઊંચો જોવા મળે છે અને વધુ શિક્ષણ પામેલા કુટુંબોમાં જન્મદર નીચો જોવા મળે છે. સામાજિક પરિબળોમાં હજુ પણ ઘણા દેશો, ઘણા રાજ્યો એવા છે કે જ્યાં બાળ લગ્નો કરવામાં આવે છે, નાની ઉંમરમાં લગ્ન કરવામાં આવે છે. અને નાની ઉંમરમાં લગ્ન કરવામાં આવે એટલે પ્રજનન ગાળો ખૂબ જ લાંબો હોય છે અને એના કારણે વસ્તી વૃદ્ધિ દર ઊંચો જોવા મળે છે. આ ઉપરાંત કુટુંબ નિયોજનના સાધનોનો ત્યાં વપરાશનો વિરોધ કરવામાં આવે છે. સંયુક્ત કુટુંબ પ્રથા જોવા મળતી હોય છે કે બાળકોની જવાબદારી છે એ માત્ર માતા પિતા પૂરતી ન રહેતા સમગ્ર કુટુંબ વચ્ચે વહેંચાઈ જતી હોય છે. એટલે સમગ્ર કુટુંબના એટલે માતા પિતાને વધુ બાળકો હોય તો પણ બોજારૂપ લાગતા નથી, એટલે પણ વધારે વસ્તી જોવા મળે છે. સાર્વત્રિક લગ્ન પ્રથા પણ અહીંયા જોવા મળે છે કે સાર્વત્રિક લગ્ન પ્રથા એવું કહેવાય છે કે ડોસો કુંવારો મળે પણ ડોશી કુંવારી મળતી નથી. એટલે કે લગ્ન એટલે જાણે એક સંસ્કાર છે કે દરેક જે વ્યક્તિ એમ કે ઉંમરલાયક થાય છે એણે લગ્ન કરવા જ જોઈએ એવી માન્યતાથી એ લોકો લગ્ન કરતા હોય છે. એને કારણે જન્મદર ઊંચો જોવા મળે છે. શહેરીકરણ, ગામડાઓમાં સતત વસ્તી વધતી ગઈ છે. જમીનોના ખંડ વિભાજન, ઉપખંડ વિભાજન થતા ગયા છે અને એને કારણે જમીન છે નાના નાના ટુકડાઓમાં વહેંચાતી ગઈ છે અને સામે વસ્તી વધતી ગઈ છે. જમીન પરનું ભારણ વધતું ગયું છે. જમીન ક્ષેત્રમાં અર્ધ બેકારી, મોસમી બેકારી, પ્રચ્છન્ન બેકારી જોવા મળે છે અને એટલા માટે રોજગારીની શોધમાં લોકો ગામડામાંથી શહેર તરફ ગતિ કરે છે. એટલે કે શહેરીકરણની પ્રક્રિયા વિકાસ પામે છે. એ ઉપરાંત ગામડાના લોકો શહેરની રહેણીકરણીથી એની જાકમજોળથી આકર્ષાઈને પણ શહેર તરફ આકર્ષાય છે અને એ શહેરમાં આવે છે. અને શહેરીકરણ થવાને કારણે શહેરમાં વસ્તીનું પ્રમાણ વધે છે, વસ્તી ગીચતા વધે છે અને સામે એટલા પ્રમાણમાં રોજગારી મળતી ન હોવાથી ત્યાં વસવાટની પણ અને વસ્તી વધે છે એટલે વસવાટની પણ સમસ્યા ઊભી થાય છે. પાણી, ગટર વ્યવસ્થા એ બધાની પણ સમસ્યા ઊભી થાય છે. તો આવા સમયે લોકો નાનું કુટુંબ પસંદ કરે છે.
પણ આ પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, એટલે જન્મદર ખૂબ જ ઓછો ઘટે છે. ત્યાર પછી છે બાળ મરણનું ઊંચું પ્રમાણ. અલ્પવિકસિત દેશોમાં બાળકોના આરોગ્ય વિશેની પૂરી જાણકારી હોતી નથી. મોટાભાગની જે ગ્રામ્ય વસ્તી છે અભણ હોય છે, માતા છે એ અશિક્ષિત હોય છે, બાળકોનો ઉછેર કઈ રીતે કરવો એનાથી અજાણ હોય છે, બાળકોને જુદા જુદા રોગોને સામનો કરવા માટેની જુદી જુદી રસીઓ છે અથવા દવાઓ પૂરતા પ્રમાણે શોધાઈ હોતી નથી, આરોગ્યની પૂરતી સગવડ હોતી નથી, એને કારણે બાળમરણનું પ્રમાણ ઊંચું જોવા મળતું હોય છે. તો બાળમરણ એટલે શું? તો કે 1 વર્ષથી નીચેના જે બાળકો 10,000 જેટલા પ્રમાણમાં બાળકો મૃત્યુ પામે છે એને આપણે બાળમરણ કહીએ છીએ. તો અલ્પવિકસિત દેશોમાં બાળમરણનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. એના કારણે માતા પિતાને સતત ભય રહેતો હોય છે કે જો અમારા 1 કે 2 બાળક હશે તો આમાંથી એકાદ બાળક મૃત્યુ પામશે તો અમે શું કરીશું? અને એટલા માટે એ લોકો વધુ બાળકો પસંદ કરે છે કે જેને કારણે એકાદ બાળકનું મૃત્યુ થાય તો પણ તે લોકોને કોઈ પ્રશ્ન ઊભો ન થાય. મૃત્યુદરમાં ઝડપી ઘટાડાના કારણો જોઈએ તો પહેલું જીવન ધોરણમાં સુધારો. કે જો દેશ આર્થિક વિકાસ કરે, વિકાસશીલ દેશો છે એ અવિકસિતપણામાંથી બહાર આવ્યા છે અને વિકાસ તરફ ગતિ કરી રહ્યા છે. આર્થિક વિકાસની ભાવના અહીંયા ઊભી થાય છે. આર્થિક વિકાસ શરૂ થાય છે અને આર્થિક વિકાસ વધે છે એટલે રાષ્ટ્રીય આવક વધે છે. રાષ્ટ્રીય આવક વધે છે એટલે લોકોની માથાદીઠ આવક વધે છે. લોકો પહેલાં કરતાં વધારે સારો ખોરાક લઈ શકે છે, પોષણક્ષમ ખોરાક લઈ શકે છે, સારું જીવન ધોરણ જીવી શકે છે, સ્વચ્છ પીવાનું પાણી, સ્વચ્છ રહેઠાણ એ લોકોને પ્રાપ્ત થઈ રહે છે, સારી આરોગ્યની વ્યવસ્થા પણ મળી રહે છે એટલે જીવન ધોરણમાં સુધારો થાય છે એટલે મૃત્યુદર ઘટે છે. બીજું છે કે પહેલાં એવું હતું કે દુષ્કાળ, અતિવૃષ્ટિ હોય કે અનાવૃષ્ટિ હોય, ભૂખમરાની પરિસ્થિતિમાં લાખો કરોડો લોકોના મૃત્યુ થતા હતા. 1956નો જે દુષ્કાળ 56નો કાળ કહેવામાં આવે છે કે એમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. તો આજે એ પરિસ્થિતિ જોવા મળતી નથી. જ્યારે દેશો વિકાસ કરવા માંડે છે ત્યારે વાહન વ્યવહારની સગવડ ઊભી થાય છે. આવી પરિસ્થિતિમાં જ્યાં દુષ્કાળ હોય કે ભૂખમરો હોય ત્યાં સરળતાથી અને ઝડપથી અનાજનો પુરવઠો પહોંચાડવામાં આવે છે. આપણે જોઈએ છીએ જુદી જુદી હોનારતો થાય છે કે કોઈ જગ્યાએ પૂર આવે છે. ઉત્તરાખંડની આપણે પરિસ્થિતિ જોઈ